જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલ ટેક્સમાં વધારો કરાતા સ્થાનિકો રોષે ભરાયા। પીઠડિયા ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકલ ટોલ 10 રૂપિયા હતો, જે વધારીને એકાએક 25 રૂપિયા કરી દેવાતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। આ અંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે ટોલ પ્લાઝા પર પહોંચી અધિકારીને ઉગ્ર રજૂઆત કરી। ટોલ પ્લાઝા અધિકારીને સંયુક્ત આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી। વેપારીઓની સાથે સ્થાનિક ભાજપ આગેવાનો પણ જોડાયા। ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને સ્થાનિક લોકલ 4 વ્હીલર વાહનોને ટોલ મુક્ત કરવાની પણ માંગ કરી। ઉગ્ર આંદોલનની ચીમકીને પગલે ટોલ પ્લાઝા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પહેલા સીધા દ્રશ્ય બતાવ્યું છે। જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવે છે। જે 5 રૂપિયાથી જ્યારે ટોલ નાકો બનાવવામાં આવ્યો ત્યારે 5 રૂપિયા ભાવ હતો અને પછી 7 રૂપિયા કરવામાં આવ્યો હતો અને હાલ જે અચાનક સીધા 25 રૂપિયા કરવામાં આવે તેને લઈને 15 રૂપિયાનો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું કે 24 કલાકમાં જે ભાવ છે, જે 25 રૂપિયાનો ભાવ જે વધારો તે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પ્રિન્ટે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે। બીજી વાત કરીએ કે જે રીતે આપ જોઈ શકો છો કે જેતપુરના લાખો વાહન ત્યાંથી નીકળતા લાખો વાહન છે તેના 25 રૂપિયાને લઈને લોકોના અંદરમાં રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક ધોરણે આ 25 રૂપિયાનો ભાવ વધારો છે તે પરત ખેંચવામાં આવે। જો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ડાઇંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। મુનાફ બકાડી, વિઝન ગુજરાતી, જેતપુર। જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર લોકલ ટોલ ટેક્સમાં વધારો કરાતા સ્થાનિકો રોષે ભરાયા। પીઠડિયા ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકલ ટોલ 10 રૂપિયા હતો, જે વધારીને એકાએક 25 રૂપિયા કરી દેવાતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। આ અંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે ટોલ પ્લાઝા પર પહોંચી અધિકારીને ઉગ્ર રજૂઆત કરી। ટોલ પ્લાઝા અધિકારીને સંયુક્ત આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી। વેપારીઓની સાથે સ્થાનિક ભાજપ આગેવાનો પણ જોડાયા। ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને સ્થાનિક લોકલ 4 વ્હીલર વાહનોને ટોલ મુક્ત કરવાની પણ માંગ કરી। ઉગ્ર આંદોલનની ચીમકીને પગલે ટોલ પ્લાઝા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પહેલા સીધા દ્રશ્ય બતાવ્યું છે। જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવે છે। જે 5 રૂપિયાથી જ્યારે ટોલ નાકો બનાવવામાં આવ્યો ત્યારે 5 રૂપિયા ભાવ હતો અને પછી 7 રૂપિયા કરવામાં આવ્યો હતો અને હાલ જે અચાનક સીધા 25 રૂપિયા કરવામાં આવે તેને લઈને 15 રૂપિયાનો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું કે 24 કલાકમાં જે ભાવ છે, જે 25 રૂપિયાનો ભાવ જે વધારો તે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પ્રિન્ટે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે। બીજી વાત કરીએ કે જે રીતે આપ જોઈ શકો છો કે જેતપુરના લાખો વાહન ત્યાંથી નીકળતા લાખો વાહન છે તેના 25 રૂપિયાને લઈને લોકોના અંદરમાં રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક ધોરણે આ 25 રૂપિયાનો ભાવ વધારો છે તે પરત ખેંચવામાં આવે। જો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ડાઇંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। મુનાફ બકાડી, વિઝન ગુજરાતી, જેતપુર।